ગાઈસ પહોંચી ગયા છે કાંકરિયા કાર્નિવલ ની અંદર. તમે જોઈ શકો છો માહોલ કેવો છે. મારા પોતા માટે બે હાથ ઉભા કરી તાળીઓ વગાડો મારા ભાઈ. તમે થાકી ગયા તો આવી જાઓ ભાઈ. આવું ધીમું ધીમું લોકો નહીં હાલે. ગાઈસ કીર્તિદાન ગઢવી છે તો સાંભળવાની તો બહુ મજા આવે એવું છે. પણ હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈસ આજે છે 25 ડિસેમ્બર અને હવે યર એન્ડ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. તો આજથી કાંકરિયા કાર્નિવલ સ્ટાર્ટ થઈ ગયો છે અમદાવાદમાં. તો જે અમદાવાદમાં હશે ખબર છે કે અલગ અલગ કલાકાર આવે છે. તો આજે 25 ડિસેમ્બરના આવે છે કીર્તિદાન ગઢવી. તો અમે લોકો જઈએ છીએ ત્યાં, અટેન્ડ કરીશું પ્રોગ્રામ, જોઈશું થોડું શું છે ત્યાં, આ વખતે કંઈ નવું છે કે નહીં અને બતાવીશું વિડીયો બી. તો બને રહેજો તમે લોકો બી અને વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો. ગાઈસ બેસી ગયા છે ઓટોમાં અને નીકળી ગયા છે હવે કાંકરિયા જવા માટે. ગાઈસ કાંકરિયા કાર્નિવલ 2025 નું ઉદ્ઘાટન કરીને જઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સીએમ આપણા. ગાઈસ પહોંચી ગયા છે કાંકરિયા કાર્નિવલ ની અંદર. તમે જોઈ શકો છો માહોલ કેવો છે. આપણા બધાનો કાર્યક્રમ છે મારા બાપ. એટલે તમને બધાને પોતાને એકવાર એ રૂમાલ વાળા, આ 2 પૈસાનો રૂમાલ તમારા પોતા માટે બે હાથ ઉભા કરી તાળીઓ વગાડો મારા ભાઈ. તમે થાકી ગયા તો આવી જાઓ ભાઈ. આવું ધીમું ધીમું રમો નહીં હાલે. ના ના હિંમત કર્યો. 50% બોલ્યા, હજી 50% તો આવતો મળી બેઠા છે. ઓ અલ્યા ઠાકોર ના ઠાકોર, અલ્યા ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા માખણ ચોર તારો ગલીએ ગલીએ માતની, સોમનાથ મહાદેવની, ભારત માતાની, કાશી વિશ્વનાથ મહાદેવની, ઓમ નમઃ પતય હાર હાર. પહેલો દિવસ છે આજે અને બહુ વધારે પડતી પબ્લિક થઈ ગઈ છે અહીંયા આગળ. એટલું બધું પબ્લિક છે કે ચાલવાનું બી થોડું મુશ્કેલ થઈ રહ્યું છે. બતાવો તમને વિડીયોમાં પબ્લિક કેટલી બધી છે. ગાઈઝ કીર્તિદાન ગઢવી છે તો સાંભળવાની તો બહુ મજા આવે એવું છે. પણ પ્રોબ્લેમ એ છે કે બહુ વધારે પડતી ભીડ અહીંયા છે અને બહુ સખતની ભીડ છે અને ચાલવામાં પ્રોબ્લેમ થઈ શકે એવું છે. ફેમિલી હોય તો થોડું પ્રોબ્લેમ થાય એવું છે, બાકી એકલા હોય તો વાંધો આવે એવું નથી કંઈ. ગાઈઝ એન્ટ્રન્સ વખતે બહુ સખત વધારે ભીડ છે, બાકી અંદર આવ્યા પછી વાંધો નથી આવતો. ત્યાં થોડી તમને ક્લીન જગ્યા મળે છે કે જ્યાં તમે બેસી શકો અને કિનારા પર બી બેસી શકાય એવું છે. પણ બાકી એન્ટ્રી વખતે બહુ સખતની ભીડ છે, ત્યાં તમારે ચાલવું મુશ્કેલ થઈ જાય એવું છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, ખિસ્સા કાતરોથી સાવધાન. ગાઈસ સામે નાસ્તાના ઓપ્શન છે, બધા ઓપ્શન તો છે બહુ બધા, પણ ભીડનો અંદાજ જોઈને તમે લોકો વિચારી શકો છો કે કઈ રીતનું હશે અહીંયા. તો ગાઈસ સબસ્ક્રાઇબર મળી ગયા છે. અરે આપણા એક ભાઈ અમરદીપ, અમરદીપ નામ છે ભાઈનું. બરાબર ચલો ભાઈ મળીશું પછી. આટલું ચાલીને આવ્યા પછી હવે થોડો એકદમ શાંત ક્લિયર રસ્તો આવ્યો છે કે જેમાં આરામથી શ્વાસ બી લઈ શકાય એવું છે. જોઈ શકો છો હવે થોડી ખુલ્લી જગ્યા આવી ગઈ છે, હવે વાંધો આવે એવું નથી.
ગાઈઝ 10:15 નો ટાઈમ છે બંધ કરવાનો. 10:30 થઈ ગયા છે અને અહીંયા આ લોકોએ બંધ બી કરી દીધું છે. કીર્તિદાન વાળા સ્ટેજ પર હજુ પરફોર્મન્સ એમનું ચાલુ છે, બાકી અહીંયા જે બીજું હતું એના સિવાયનું સ્ટેજ ત્યાં બંધ થઈ ગયું છે. તો 10:15 નો ટાઈમ છે બંધ કરવાનો. ગાઈઝ અહીંયા બહુ બધી માછલીઓ છે અને સ્વરાને મજા પડી જાય એવું છે. ગાઈઝ નીકળી રહ્યા છે બહાર. અમે બહુ વધારે પડતી ભીડ હતી અને થોડું 10:15 થાય તો બંધ બી થવાની તૈયારી હતી, તો અમે લોકો નીકળી ગયા હતા.